નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ગર્જના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન, મીઠાઈ ફરસાણ એસોસિએશન અને ખાદ્ય તેલ એસોસિએશન સાથે બેઠક યોજાઈ। સ્વાદ રસિયાનું આરોગ્ય બહારની વાનગીઓ આરોગવાથી ના જોખમાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં। બિન આરોગ્યપ્રદ ખોરાક વેચી શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર લેભાગુ વેપારીઓની હવે ખેર નથી। આવા તત્વો સામે પાલિકાની આરોગ્ય વિભાગે કરી છે લાલા આંખ। હાલ પવિત્ર શ્રાવણ માસને લઈને તેમજ આવનારા તહેવારોને લઈને શહેરીજનો હોટેલ, રેસ્ટોરન્ટ તથા ફૂડ કોર્નરમાં અવનવા વ્યંજનો આરોગતા હોય ત્યારે તમામ વ્યંજનોમાં કેવા પ્રકારનું તેલ, ચીઝ, બટર, પનીરનો વપરાશ કરવામાં આવે છે તેને લઈને આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા તમામ એસોસિએશનો સાથે બેઠક યોજાઈ હતી। હાલ ગુજરાત સરકાર દ્વારા મોકલવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન થાય સાથે દંડની જોગવાઈમાં સુધારો કરવા જઈ રહી છે, જેની માહિતી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ગર્જના ન્યૂઝ, વડોદરા। અત્યારે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, ગણેશોત્સવ છે, તે દિવાળી સુધીને તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે। તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે, લોકોને મીઠાઈની છે, આ બધી જરૂરિયાતો વધવાની છે। એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે, મીઠાઈ ફરસાણ એસોસિએશન છે, તેલ એસોસિએશન છે, આ ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઈનની પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું તકેદારી રાખવાની, શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી। કઈ વાત ગુજરાત સરકારની ગાઈડલાઈન? હા, ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે। એટલે એમણે પબ્લિક કોમેન્ટ, પબ્લિકના સજેશન મંગાવ્યા છે। તો સજેશન કેવી રીતે આપી શકાય, કયા સજેશન એ લોકો પણ આપી શકે એ પ્રકારની ગાઈડલાઈનને આજે આયોજન। 10 લાખથી ઉપરના લોકો પાસે રજીસ્ટ્રેશનની પણ નથી એવી એક વાત ચાલી રહી છે। હા, એટલે કામ કરો પણ કેવી રીતે જોઈએ? હા, એટલે 12 લાખ એકચ્યુઅલી 12 લાખથી ઓછું હોય તો રજીસ્ટ્રેશન જોઈતું હોય છે, 12 લાખથી વધારે હોય તો એને લાયસન્સ લેવું પડતું હોય છે। એમની પણ એક વાત હતી, તો હવે અમે અમારી રીતે પણ સર્વે કરાવ્યું છે કે 12 લાખથી જેટલા ઓછા છે તો એને રજીસ્ટ્રેશનની કેટેગરીમાં અને વધારે છે એને લાયસન્સની કેટેગરીમાં લાયસન્સ આપ્યું। અગાઉ એવું પણ હતું કે પેલી મીઠાઈ પર ને બધા પર લખવું પડતું હતું એક્સપાયરી ડેટ, એનો અમલ કેવી રીતે? એ છે ને વોલેન્ટરી થઈ ગયું છે। હવે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું તે હવે વોલેન્ટરી થઈ ગયું છે। પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, ધારો કે ફરસાણ બનાવે છે તો પામ ઓઇલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે એ બી એણે ડિસ્પ્લે કરવાની, એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ। પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે, મીડિયમ ફેટનું વાપરે છે, લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડશે।